ભાભર જલારામ ગૌશાળા પાસેથી 24 ગૌવંશ ભરેલ ટ્રક ઝડપાઈ। લાખણી તાલુકાના જેતડા વિસ્તારમાંથી 24 ગૌવંશ ભરી જામનગરના ધ્રોળ લઈ જવાના હતા, ત્યારે ભાભર વિસ્તારના ગુનાહિત હેરાફેરી માટેનો નિર્ભય વિસ્તાર અસામાજિક તત્વો માટે બની ગયો છે। ત્યારે 15/3/2025ની મોડી સાંજે એક ટ્રકમાં ગેરકાયદેસર ખીચોખીચ ગૌવંશ ભરેલ એક ટ્રક ચાલક સાથે ઝડપાઈ ગયો હતો। ગૌવંશ ટ્રકને ભાભર પોલીસ સ્ટેશને લાવવામાં આવી હતી અને આમ ગૌવંશ ભરેલ ટ્રક ઝડપાતા જીવદયા પ્રેમીઓના ટોળા પોલીસ સ્ટેશને આવી પહોંચ્યા હતા। પકડાયેલ ટ્રક નંબર GJ8AW 4137ની તલાશી લેતા તેમાં જીવલેણ હાલતમાં કોઈપણ પ્રકારની સુવિધાઓ વગર 12 મોટી ગાયો અને 12 વાછરડા ભરેલા જોવા મળ્યા હતા। ફરિયાદીની ફરિયાદના આધારે ભાભર પોલીસે જરૂરી કાર્યવાહી કરી પકડાયેલ જીવોને પોષણ અને સુવિધા માટે પાંજરાપોળમાં મૂકવામાં આવ્યા હતા અને ટ્રક ચાલક ટીનાભાઈ કુંવરસિંહભાઈ ઠાકોર રહેવાસી ખડોસણ તાલુકો ભાભરવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ ટાઉન જમાદારે હાથ ધરેલ છે। અહેવાલ સોમાભાઈ જે રાવળ, S1 ગુજરાતી ચેનલ, ભાભર, બનાસકાંઠા। ટ્રક પકડાઈ તો આ બાબતે શું કહેશો? હાજી, આજે શનિવારે રાતના 15 તારીખ શનિવાર રાતના હું ઘરે બેઠો હતો અને એક ભાઈનો માળી સમાજમાંથી ફોન આવ્યો અને ફોન આવ્યા પછી મને કીધું કે આવી રીતે કાકા છે, તો મેં દોહાડો આવું ભાઈ જો શું હોય। પછી અમે નજર બધું જોયું, જઈને જોયું અને ત્યાં પણ આ લોકો પોલીસ વાહન બોલાવેલી હતી, પોલીસ આવી ગયેલી હતી ભાભર પોલીસ, અને ભાભર પોલીસે કીધું કે આવી રીતે 24 ભરેલા છે, તો ખીચોખીચ ભરેલા દેખાડે આવી રીતે હતું। એટલે પછી મેં પોલીસ સ્ટેશનમાં ઓફિસરને કીધું મેં તમે ગાડી પોલીસ સ્ટેશન લઈ લો અને જે વ્યવહારિક થતું એ કરો, અને એની પછી પોલીસ સ્ટેશન લઈ અને બધું કરી પોલીસની કાર્યવાહી કરી અને ભાભર ખોડા રોડ પાંજરાપુરને સુપ્રત કરી અને એ ઢોરા ભાભર પાંજરાપુરમાં મેં ઉતાર્યા અને એને પાણી ઘાસચારો બધું નિરણ કર્યું। ગાડી ચાલક વિરુદ્ધ કોઈ ફરિયાદ દાખલ થયેલી છે કે ક્યાં? ફરિયાદ દાખલ થયેલી જ છે। ક્યાંનો છે એવું કોઈ જાણવા મળ્યું? ક્યાં જતી હતી ગાડી? અને આ જેતડાથી ભરી હતી અને ધ્રોળ જવા નીકળી હતી। અંદર કોઈ સગવડ હતી નહીં, ઘાસચારો પાણીની કોઈ પણ સગવડ ગાડીમાં હતી નહીં, અને ઉપર ખીચોખીચ ભરેલી હતી અને વાછરડા ઉપર 2 ગાયોના પગ પણ હતા કે મરી જો આગળ જતા 2 કલાક નીકળી ગયા હતો। એટલે અમે બચાવવાની કોશિશ કરી। પાંજરાપોળે ભાઈ અહીંયાથી ગાડી ત્યાંથી લાવી પોલીસ સ્ટેશન, અને પોલીસની કાર્યવાહી કરીને ભાભર ખોડા રોડ પાંજરાપોળને સુપ્રત કરવામાં આવી। અમે ઢોરો શાંતિથી ઉતારી અને એને ઘાસચારો નિરણ કર્યું, એની વ્યવસ્થા કરી, અને જે નહોતા ઊભા થઈ એને ઊભા કર્યા અને ઊભા કરીને હડતા કર્યા, ચાલુ કર્યા, અને હવે શાંતિથી અત્યારે છે અમારી પાસે ભાભર ખોડા રોડ પાંજરાપોળમાં। ગાડી કે ચાલક ક્યાંનો હતો કંઈ જાણવા મળે? ખડોસરનો હતો ભાઈ, ખડોસરનો હતો। શું નામ આપણું? મારું નામ સંઘવી રજનીભાઈ। ઓકે। तारीख 15/3 रोज रात को लगभग 11:30-11:15 बजे पुलिस को एक खानगी बातमीदार से हकीकत मिलती है कि भाभर सुईगाम रास्ते पे एक जलाराम गौशाला आती है, उसके सामने से जस्ट एक आइसर ट्रक पास हुआ है, उसमें पशुओं की तस्करी होने की संभावना है। पुलिस ने जब खानगी बातमीदारों से इस चीज़ की खराई की तो बात पता चली कि ये बात सच है। पुलिस तुरंत ही मौके पर पहुंची और इस आइसर ट्रक को डिटेन किया गया और अंदर देखते हैं तो वहाँ पे अंदर 12 गाय और 12 वासरडे, ऐसे टोटल 24 पशु थे, जिनकी कुल कीमत 1,44,000 जितनी कीमत होती है। और साथ में जो ड्राइवर था टीनाभाई कुंवरसिंहभाई ठाकुर, इनको सबको पुलिस स्टेशन लाया गया और पशुओं तरफ घातकी वर्तन अटकाववा कायदाની કલમ 11(1) અને ગુજરાત પશુ સંરક્ષણ अधिनियम 2017ની કલમ 6 અને 8 मुजब धोरणसर फरियाद उनकी दाखिल की गई, जिसमें टीना भाई ठाकुर को अरेस्ट की गई है और पशुओं को अभी गौशाला में सेफली रखा गया है। और ये देखने के लिए कि ये किस कत्लखाने जा रही थी, इसके पीछे किसका आर्थिक लाभ हो रहा था और इसके पीछे और किस का हाथ हो सकता है, क्या ये कोई एक ऑर्गेनाइज रैकेट है, इन सब का पुलिस तपास कर रही है। और इसमें अगर और कोई दोषी पाए जाते हैं तो उनकी भी आगे अरेस्ट की जाएगी। अभी तक उसका गुनाहित इतिहास चेक करते हुए उसका कोई गुनाहित इतिहास हमें मिला नहीं है, लेकिन अभी भी वो तपास का विषय है। हो सकता है कि हमने पूरे स्टेट में लिखा है कि इस आरोपी का कोई गुनाहित इतिहास हो तो हमें बताया जाए, जिसके रिगार्डिंग हम उनके रिप्लाई की वेट कर रहे हैं।